આપણે બધા શીખીએ કેવી રીતે? શું બસ ઇનામ મળે એટલે કે પછી સજાના ડરથી? એક સમય હતો જ્યારે મોટાભાગના લોકો હા પાડી દેતા, પણ પછી એક એવો પ્રયોગ થયો જેણે આખી વાત જ બદલી નાખી. તો ચાલો આજે બાળ મનોવિજ્ઞાનની એક એવી રોમાંચક વાર્તા જાણીએ જેણે શીખવાની આપણી સમજને હંમેશ માટે એક નવો વળાંક આપ્યો. ઘણા વર્ષો સુધી મનોવિજ્ઞાનમાં એવું જ મનાતું કે શીખવાની પ્રક્રિયા એટલે સારું કામ કરો તો ઇનામ અને ખોટું કરો તો સજા, બસ આટલું જ. પણ પછી આલ્બર્ટ બાંદુરા નામના એક મનોવૈજ્ઞાનિકે એકદમ નવો જ સવાલ પૂછ્યો. શું એવું ન બની શકે કે આપણે ફક્ત બીજાને જોઈને પણ શીખી શકીએ? કોઈ ઇનામ નહીં, કોઈ સજા નહીં, બસ ફક્ત જોઈને. અને આ જે નવો વિચાર હતો ને, એના કેન્દ્રમાં હતા મનોવૈજ્ઞાનિક આલ્બર્ટ બાંદુરા. એમણે જે સામાજિક શિક્ષણનો સિદ્ધાંત આપ્યો એ ખાલી એક થિયરી નહોતી, પણ શીખવાની આખી પ્રક્રિયાને જોવાનો એક નવો ચશ્મો હતો. હવે આ પોતાના વિચારને સાબિત કરવા માટે બાંદુરાએ એક બહુ જ સરળ પણ એટલો જ બુદ્ધિશાળી પ્રયોગ ગોઠવ્યો. એમણે એક ખાસ રમકડું પસંદ કર્યું, એક બોબો ડોલ. હવે આ બોબો ડોલ એટલે એવી ઢીંગલી જેને તમે ગમે તેટલી મારો એ નીચે પડીને પાછી ઊભી થઈ જાય. અને આ પ્રયોગનો સવાલ એકદમ સીધો અને સરળ. શું બાળકો એવું જ કરે છે જેવું તેઓ મોટાઓને કરતા જુએ છે? તો ચાલો હવે સીધા પ્રયોગની અંદર જઈએ. બાંદુરાએ શું કર્યું કે બાળકોને 3 અલગ અલગ ગ્રુપમાં વહેંચી દીધા અને દરેક ગ્રુપને એક જુદો જ અનુભવ કરાવ્યો. તો આ 3 ગ્રુપ કયા હતા? જો, પહેલા ગ્રુપના બાળકોને એક રૂમમાં લઈ જવાયા જ્યાં એક મોટા માણસે ઢીંગલી પર ખૂબ ગુસ્સો કાઢ્યો. બીજા ગ્રુપના બાળકોએ એક મોટા માણસને એ જ ઢીંગલી સાથે એકદમ શાંતિથી રમતા જોયો. અને ત્રીજું ગ્રુપ? એમને કશું જ ન બતાવ્યું. એક કંટ્રોલ ગ્રુપ હતું. જે બાળકોએ ગુસ્સો જોયો એમણે ખરેખર શું જોયું? એ કંઈ સામાન્ય ગુસ્સો નહોતો. પેલા મોટા માણસે ઢીંગલીને મુક્કા માર્યા, હવામાં ઉછાળી, લાતો મારી. એટલું જ નહીં, સાથે સાથે ખરાબ શબ્દો પણ બોલ્યા. મતલબ કે શારીરિક અને શાબ્દિક બંને રીતે આક્રમકતાનું પ્રદર્શન હતું. હવે પરિણામોની વાત કરીએ. શરૂઆતમાં તો બધું જ ધાર્યા મુજબ જ થયું. જે બાળકોએ ગુસ્સો જોયો એ ગુસ્સો કરવા લાગ્યા અને જેમણે શાંતિ જોઈ એ શાંતિથી રમ્યા. પણ ખરી વાર્તા તો હવે શરૂ થાય છે. એક એવો વળાંક આવ્યો જેની કોઈએ કલ્પના જ નહોતી કરી. પહેલો ઝટકો લાગ્યો કે થાર્સિસ થિયરીને. એ સમયે એવું મનાતું કે બીજાનો ગુસ્સો જોવાથી આપણો ગુસ્સો શાંત થઈ જાય છે, બહાર નીકળી જાય છે. પણ બાંદુરાના પ્રયોગે સાબિત કર્યું કે આ વાત બિલકુલ ખોટી છે. હિંસા જોવાથી હિંસા ઘટતી નથી, ઉલટાની વધે છે. અને બીજું તારણ તો એનાથી પણ વધારે ચિંતાજનક હતું. બાળકો ફક્ત નકલ નહોતા કરી રહ્યા, તેઓ જાણે આક્રમકતામાં પોતાની ક્રિએટિવિટી ઉમેરી રહ્યા હતા. એમણે પણ પેલા મોટા માણસની જેમ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. અને સૌથી નવાઈની વાત તો એ હતી કે રમકડાની બંદૂકોમાં એમનો રસ વધી ગયો. ભલે ને આખા પ્રયોગમાં કોઈએ બંદૂકનો ઉપયોગ જ નહોતો કર્યો. આ પ્રયોગમાં જેન્ડરનો પણ એક રસપ્રદ મુદ્દો સામે આવ્યો. એવું જોવા મળ્યું કે બાળકો પોતાના જેવી જ જાતિના મોટા માણસની નકલ વધુ કરતા હતા. એટલે કે છોકરાઓએ પુરુષની શારીરિક હિંસાની નકલ વધુ કરી અને છોકરીઓએ સ્ત્રીની શાબ્દિક આક્રમકતા વધુ અપનાવી. તો એ તો આપણે જોયું કે બાળકો નકલ કરે છે. પણ સવાલ એ છે કે આ આખી પ્રક્રિયા આપણા મગજમાં ચાલે છે કેવી રીતે? મતલબ કે બીજાને જોઈને શીખવાની પાછળનું વિજ્ઞાન શું છે? બાંદુરાએ આને 4 ખૂબ જ સરળ સ્ટેપ્સમાં સમજાવ્યું છે. આખી પ્રોસેસ 4 ગિયરની જેમ કામ કરે છે. પહેલું ગિયર છે ધ્યાન, મતલબ શીખવા માટે પહેલા ધ્યાનથી જોવું પડે. બીજું છે ધારણા, એટલે કે જોયેલી વાતને યાદ રાખવી પડે. ત્રીજું છે પુનરુત્પાદન, એનો અર્થ કે જે જોયું એ કરવાની શારીરિક ક્ષમતા હોવી જોઈએ. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, એ છે પ્રેરણા, એટલે કે એ કામ કરવાની ઈચ્છા થવી જોઈએ. તો આ પ્રેરણા આવે છે ક્યાંથી? મોટા ભાગે એ પરપ્રત્યક્ષ પ્રબલનમાંથી આવે છે. આ થોડો અઘરો શબ્દ છે, પણ એનો અર્થ સરળ છે. આપણે જ્યારે બીજા કોઈને એમના વર્તન માટે ઇનામ મળતા કે સજા થતા જોઈએ ત્યારે આપણને પ્રેરણા મળે છે. જેમ કે કોઈને ચોકલેટ ખાવા બદલ શાબાશી મળે તો આપણને પણ ચોકલેટ ખાવાનું મન થાય. બસ આટલું જ સિમ્પલ છે. ચાલો, આ બધી મનોવિજ્ઞાનની વાતો તો થઈ, પણ આપણા રોજના જીવનમાં આનો શું મતલબ? એક માતા-પિતા તરીકે, એક શિક્ષક તરીકે કે પછી સમાજના એક સભ્ય તરીકે આ પ્રયોગ આપણને શું શીખવે છે? આ ખૂબ જ મોટો સવાલ છે.
અને એનો જવાબ જેટલો સરળ છે એટલો જ શક્તિશાળી પણ છે. સૌથી મોટો બોધ એ છે કે માતાપિતા અને શિક્ષકો જ બાળકોના અસલી રોલ મોડલ છે. બાળકોને શીખવવા માટેનું સૌથી મોટું સાધન કોઈ મોંઘી ચોપડી કે રમકડું નથી, પણ આપણું પોતાનું વર્તન છે. આ એક વાક્યમાં બંદુરાના આખા સિદ્ધાંતનો સાર આવી જાય છે. અને આ આપણા બધા માટે એક મોટી શીખ છે. બાળકો આપણે જે કહીએ છીએ એના પર ઓછું, પણ આપણે જે કરીએ છીએ એના પર વધુ ધ્યાન આપે છે. આપણું વર્તન જ એમના માટે સૌથી મોટો પાઠ બની જાય છે.